પીએફ, યુપીઆઈ અને બેંક લોન જેવા 5 એવા નિયમો કે જે 1 જાન્યુઆરી 2025 થી બદલાઈ જશે અને તમારા ખિસ્સાને અસર કરશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આ 5 નિયમો વિશે આજે હું તમને જણાવીશ. તો પહેલો જે નિયમ બદલાવા જઈ રહ્યો છે તમારા માટે ખરેખર ખુશ ખબર છે, કારણ કે પીએફ ના પૈસા હવે કોઈ પણ બેંકમાંથી ઉપાડી શકાશે. બેંકમાંથી આ પૈસા કઈ રીતે ઉપાડી શકાય એ પ્રોસીજર જાણવી હોય તો કોમેન્ટમાં પીએફ લખીને જણાવો. બીજો નિયમ પણ સામાન્ય લોકોને કે પછી મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસને ફાયદો કરાવે એવો છે, કારણ કે યુપીઆઈ 123 પે છે એની ટ્રાન્ઝેક્શન લિમિટ 5000 થી વધીને 10000 કરવામાં આવી છે. યુપીઆઈ 123 પે એક એવું ફીચર છે કે જેમની પાસે સ્માર્ટફોન ન હોય અને ફીચર ફોન હોય એ લોકો પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકે એ માટેની સુવિધા છે. તાજેતરમાં જે આંકડો આવ્યો હતો કે દેશમાં 15 કરોડ જેટલા લોકો ફીચર ફોન વાપરે છે, તો એમને યુપીઆઈ ની સુવિધા આ રીતે મળી શકે અને એનું ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ વધારીને 10000 કરવામાં આવ્યું છે. ત્રીજો બદલાયેલો નિયમ શેર બજારમાં રોકાણ કરતા લોકો માટે મહત્વનો છે, કારણ કે હવે સેન્સેક્સ 50 અને બેંકેક્સ ની મંથલી એક્સપાયરી દર અઠવાડિયે શુક્રવારે નહીં પણ મંગળવારે થશે અને આ સિવાય ત્રિમાસિક અને 6 માસિક કોન્ટ્રાક્ટની એક્સપાયરી છેલ્લા મંગળવારે થશે. તો બીજી તરફ એનએસઈ ના નિફ્ટી 50 કોન્ટ્રાક્ટની એક્સપાયરી ગુરુવારે થશે. ચોથો બદલાયેલો નિયમ એ ખેડૂતો માટે ખુશખબરી છે, કારણ કે હવે એમને 2 લાખ સુધીના અમાઉન્ટની લોન એ કોઈ પણ ગેરંટી વિના મળી શકશે. આ અમાઉન્ટ અગાઉ 1.6 લાખ જેટલું હતું, જે વધારીને 2 લાખ કરી દેવામાં આવ્યું છે. પાંચમા બદલાતા નિયમોમાં અલગ અલગ વસ્તુ છે, જેમ કે એલપીજી ના ભાવ બદલાઈ શકે એમ છે, તો બીજી તરફ એવિએશન ફ્યુલના ભાવ બદલાઈ શકે છે, એના કારણે ફ્લાઇટ ટિકિટના ભાવમાં વધારો ઘટાડો થઈ શકે એમ છે. અને એ સિવાય વોટ્સએપને લઈને પણ એક નિયમ જાણવા જેવો છે, કારણ કે સ્ક્રીન ઉપર તમને જે મોડેલ્સના નામ દેખાઈ રહ્યા છે એ મોડેલ્સ પર હવેથી વોટ્સએપ કામ નહીં કરે. તો મિત્રો, નવા વર્ષમાં બદલાતા આ નિયમો તમને કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ ફોલો કરી લો.